તો ભાઈ સાથે બાકાજી ફૂલ બોલી જાય છે, મગજ તપેલો છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ સમાપ્ત. હાય ગાઈસ, સ્વાગત છે ફરી તમારું વ્લોગિંગ ચેનલ ડે 2માં. કેમ છો? મજામાં? અંધાઈ સોરે તોરા વરા જય શ્રી કૃષ્ણ. હવે મસ્ત મજાની થઈ ગઈ છે સવાર અને ઉઠતા કામ સમજી લીધું છે. શું કામ છે ખબર નથી. ચાલો લઈ જાઓ તમને અહીંયા. આવી ગયા છે ઉપર ટાંકો જો તાળું ખોલવાનું. ટાંકો જોવાનો છે. બસ મસ્ત મજાનો ચા પીશું, નાસ્તો કરશું. નાસ્તામાં શું છે એમના બતાવીશ. ચાલો, નાસ્તામાં મસ્ત મજાની કડકડી બની ગઈ આપણી આટો કે આપણે સવારમાં રોટલી બોટલી કંઈ ખાવાની મજા આવે ને એના માટે રોટલી કડકડી લઈ લેવું બે ભેગો ચા. ખાઈ લે એક આ તો ફાઇનલી આપણે એક સવાર શરૂ છે. તેની મમ્મીને કહેતા જઈએ છીએ. મમ્મી જય શ્રી કૃષ્ણ. હા તો ગાઈસ ફાઇનલી આપણે ટૂરમાં પહોંચી ગયા. જો આ ટાઈમ પહોંચી ગયા છે. તો હું પણ દેખો થોડું કામ બાકી છે. કચરા પોતા સાફ સફાઈ કરશું. સાફ સફાઈ કરીને પછી આગળ શું કરું કસ્ટમર દરેકમાં બધું જોવું આપો. અને બે લોકો આવતા અમે આપણે પહોંચી ગયા. બાઇક કરી લે ચકમગાતા માથું એવું કરી દે હેલ્મેટ થોડા ઘડી પહેરીને માથું દુખે પછી તો ફાઇનલી કહે છે જ્યારે સોફે બેસી ગયા છે કે આજે આમ ફૂલ કંટાળો આવે એવું દિવસ લાગે છે. કસ્ટમર ઘણા એવા આપણે બધું બતાવી દીધું અને પછી અત્યારે ટાટો કરીને બેઠા હતા. અને એમાં આજે પાછી છે પૂનમ અને ચંદ્રગ્રહણ ભેગું થઈ ગયું છે. 100 વર્ષે એકવાર આવે ને એવું કાંક છે. મતલબમાં આજે 2025 આવે અત્યારે એવું એટલે આજથી 100 વર્ષ પહેલાં આવ્યું હશે. એટલે બાય ચાન્સ ગણો એટલે 1924-25માં લગભગ આવ્યું હોય અને અત્યારે 100 વર્ષ પછી આવે છે. એટલે મતલબ કાંઈક આ ચંદ્રગ્રહણ ભારે કહેવાય એવું કહેવામાં આવે છે. એટલે જોઈએ આજે શોરૂમ લગભગ વહેલો આપણે બંધ કરી દેવાનું થાય. 5 વાગે બંધ થઈ જાય શોરૂમ. બેઠા છે અત્યારે તો અને ભૂખ લાગી બહુ ખતરનાક. ભોલુભાઈ અત્યારે ગયા છે ચા લેવા. ચા પીધા વગર હાલશે નહીં, માથું દુખે બહુ. તો ચા લઈને આવે, ચા પી લઈએ પછી જોઈએ. ભૂખ લાગી છે તો બહાર ખાવું જોઈએ. તો મમ્મીને ફોન કર્યો. મમ્મી કે શું બનાવું? મેં કંઈ બનાવવું નહીં, બહાર ખાઈને આવીશું. મમ્મી કે પહેલાં જ કીધું તું લાડવા લેતો જાય નહોતો તો ના નથી લેતા જાવ. કાંઈ વાંધો નહીં, જોઈએ હવે શું ખાશું. ઓકે કોણ છે? હાય જાડુ. ગાય સવારે અમદાવાદથી ફોન આવ્યો છે એક અને આ ભાઈનું કહ્યું ન કહું છું જવું છે તો એ ભાઈ કહ્યું ને હલતા નથી. અને મને જો આ ટોપો પહેરીને બેડ્યો હે. કહ્યું ને મેં કીધું 5 વાગ્યાનો કહું છું, 5 વાગ્યા પહેલાંનો 4:30નો નહીં હલતો નથી. અને અમારી અમદાવાદ ઓલી ફ્રેન્ડ છે ને જાડી એની સાથે જો વાત કરે છે. જો હવે કયું ન કીધું કે જવું હે. મને કે બે ને તારે ક્યાં જવું છે ને આમને એમને હલતો નહીં. હવે મેં કીધું હવે ફોન તો આવી ગયો, ભૂખ લઈ ગઈ ભૂખ. એની જાડી અરે મસ્ત જો વાત કરે અને મને બતાડે ઘડીક ઈ જોવે ને ઘડીક મને બતાડે અને એકલો દાય હૈસા કરે છે ને. હમણાં મને જાડીનું મારું મોઢું બતાવતો હતો કે આ હેલ્મેટ પહેરીને ટોપો પહેરીને બેઠો ને એ શું કરવું આમાં. જો એને હજી એકલો હશે. જો છે ને ગાંડો થઈ ગયો. હાવ ગાંડો થઈ ગયો અમારી. જો આને કહ્યું કીધું હતું હલતો નહોતો અને હવે ઊભો થયો છે કે હવે નીકળવી.
હવે બે હોવાનું કીધું ને તો હવે નીકળવું છે એને એમને જો આ મોટું હરખું કરે કોને છે આવો ભાઈ બંધ કોને છે જો વિડીયો ઉતારવું ને એટલે પાણીના નાટક હશે કે પાણી પીવા જાય ને આમ કરશે ને ઘડીક કે જવું છે ને ઘડીક કે નથી જવું કે દેશનું હું જોડે જાઉં છે હમણાં જાયો હે ને જો મેં કીધું હતું ને તમને હવે મેં પાણીનું પીધું ને તો હવે જો પાણી થૂકવા ગયો કીધું એ બહાર નહીં આવે જાયો આ ચાર્જિંગ કોણ નાખશે એ મારે નાખી દેવાનું છે ને જો મોઢામાં પાણી ભર્યું છે દાંત આવે ને એટલે અહીંયા ફાઇનલી જાય કરે હવે ભૂખ લાગી બહુ ચંપલા જોડા બોડા પહેરી ઓકે હવે ઘરે જઈશ શું બન્યું શું નથી બન્યું કંઈ ખબર નથી ભાખરી કીધું આપણે બનાવવાનું ચા ને ભાખરી ખાઈ લઈ મસ્ત મજા કરીએ છીએ બાકી રાતે કરવાનું હોય પણ અત્યારે થોડુંક આમ છે ને કંટ્રોલ નથી મગજમારી થઈ ગઈ છે એના કારણે રાઈટનો વ્લોગ ડેઇલી વ્લોગ ચેલેન્જ 2 અજાએ કમ્પ્લીટ કરી છે મળીએ પાછી નવા વ્લોગમાં